નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા જેરી એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર. વિડિયો શરૂ કરતા પહેલા વિડિયો ગમે તો લાઇક જરૂર કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવી વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. ચાલો મિત્રો, હવે આજનો મહત્વપૂર્ણ ટોપિક શરૂ કરીએ. રોજિંદા જીવનમાં આપણને કેટલાય કોયડા નડતા હોય છે, ખરું ને? પણ શું એમને ઉકેલવાની કોઈ સિક્રેટ રીત હોય છે? એક એવી ભાષા જે દરેક સમસ્યાનો કોડ તોડી શકે? ચાલો આજે એ જ ભાષાને, ગાણિતિક તર્કને જરા નજીકથી જાણીએ. તો ચાલો શરૂઆત જ એક મજેદાર કોયડાથી કરીએ. જુઓ આને, પહેલી નજરે તો ખાલી અક્ષરોનો ખેલ લાગે છે, બરાબર? પણ ચિંતા નહીં, થોડી જ મિનિટોમાં આપણે એ લોજિક શીખી લઈશું જેનાથી આનો જવાબ ચપટી વગાડતા મળી જશે. તો આજે આપણે શું જોવાના છે? સૌથી પહેલાં તો ગણિત એટલે શું એ સમજીશું, પછી એના પાયામાં રહેલા તર્કને જાણીશું, સમસ્યા ઉકેલવાની એક મસ્ત રીત શીખીશું, એના માટેના સાધનો જોઈશું અને છેલ્લે સમજીશું કે આ બધી માથાકૂટ આખરે કામ શું આવશે. સારું, તો સૌથી પહેલાં તો એક વાત મગજમાં ફિટ કરી લઈએ. ગણિત એટલે ખાલી સાચા જવાબ શોધવાની રમત નથી. ના, એનાથી ઘણું વધારે છે. એ તો કોઈ પણ પ્રોબ્લેમ વિશે વ્યવસ્થિત રીતે વિચારવાની એક આખી જર્ની છે. એટલે જ આપણા સ્રોત મટીરિયલમાં પણ કહ્યું છે કે ગણિત એક એવી પ્રક્રિયા છે જે સ્ટેપ બાય સ્ટેપ, એકદમ લોજિકલી આપણને સમસ્યાથી ઉકેલ સુધી લઈ જાય છે. તો સવાલ એ છે કે આ પ્રક્રિયા, આ લોજિક છે શું? ચાલો ગાણિતિક તર્કના એકદમ મૂળમાં જઈએ અને એને સમજીએ. એકદમ સરળ ભાષામાં કહીએ ને તો ગાણિતિક તર્ક એટલે જ્યારે આપણું મગજ કોઈ પણ સમસ્યાને જુએ ત્યારે એની બધી વિગતોને છૂટી પાડે, એમની વચ્ચેનો સંબંધ શોધે અને પછી એકદમ વ્યવસ્થિત રીતે ઉકેલ સુધી પહોંચે. આ આખી જે મેન્ટલ પ્રોસેસ છે ને, એ જ છે ગાણિતિક તર્ક. આ પ્રોસેસનો એક રસ્તો હોય છે. સૌથી પહેલાં આવે સમસ્યા, પછી આપણે એના પર વિચારીએ, આપણા જૂના અનુભવો યાદ કરીએ, એના આધારે એક સારો એવો અંદાજ લગાવીએ અને છેલ્લે એક પાક્કા લોજિકલ નિર્ણય પર પહોંચીએ છીએ. અને હા, આ તર્કનો એક સુપર પાવર છે, પેટર્ન્સ શોધવી. એટલે કે જ્યારે આપણે અલગ અલગ વસ્તુઓમાં એક સરખી વાત નોટિસ કરીએ અને એના પરથી એક જનરલ નિયમ બનાવી દઈએ, એને કહેવાય સામાન્યીકરણ. દાખલા તરીકે ચાલો આપણે થોડા અલગ અલગ ત્રિકોણ લઈએ અને એના ત્રણેય ખૂણા માપીએ. પહેલો ત્રિકોણ, બીજો, ત્રીજો. ધીમે ધીમે એક વસ્તુ કોમન દેખાવા લાગશે. અને એ કોમન વસ્તુ એ છે કે દરેક વખતે ખૂણાનો સરવાળો 180 ડિગ્રી જ થાય છે. બસ આ જ તો છે સામાન્યકરણ. થોડા ઉદાહરણો પરથી એક એવો નિયમ શોધવો જે બધા માટે સાચો હોય. ચાલો હવે આ બધા તર્કને પ્રેક્ટિકલ રીતે કેવી રીતે વાપરવો એ જોઈએ. એના માટે એકદમ સિમ્પલ પણ બહુ જ અસરકારક 5 સ્ટેપનું ફ્રેમવર્ક છે. અને આ 5 સ્ટેપ્સ છે ને, એ એકદમ પાવરફુલ ફોર્મ્યુલા છે. સૌથી પહેલાં પ્રોબ્લેમ શું છે એ બરાબર સમજી લો. પછી એમાં શું આપ્યું છે એનું એનાલિસિસ કરો. હવે નક્કી કરો કે કઈ રીતે આગળ વધવું. ચોથું સ્ટેપ, એકચ્યુઅલમાં એને સોલ્વ કરો. અને હા, સૌથી અગત્યનું, જવાબ ચેક કરવાનો ભૂલતા નહીં. ચાલો ને આ 5 સ્ટેપને એક જાણીતા દાખલા પર લગાવીને જોઈએ. તો જુઓ, આપણે પહેલાં 3 પગલાં પૂરા કરી લીધા. સમસ્યા સમજાઈ ગઈ, શું શોધવાનું છે એનું વિશ્લેષણ પણ થઈ ગયું અને આપણે સમીકરણ બનાવવાની રીત પણ નક્કી કરી લીધી. અને હવે આવે છે સૌથી મજાનો ભાગ, સોલ્યુશન. આપણું સમીકરણ કહે છે x = 30, મતલબ કે રમેશનું વજન 30 કિલો. હવે 5મું સ્ટેપ, ચકાસણી. જો રમેશ 30 કિલોનો હોય તો મહેશ 60 કિલોનો અને ટોટલ 90 કિલો. પરફેક્ટ. બસ હવે આપણે તૈયાર છીએ. આ જ તર્ક અને આ જ 5 પગલાંનું ફ્રેમવર્ક લઈને ચાલો પાછા ફરીએ પેલા પહેલા કોયડા પર. તો આનો કોડ ક્યાંથી તોડવો? જરા વિચારો. 2 રકમની 2 સંખ્યાઓ છે, એમનો સરવાળો વધારેમાં વધારે કેટલો થાય? 198. પણ આપણો જવાબ તો છે BBB, એટલે કે એક સરખા 3 આંકડા. આનો મતલબ શું થયો? સીધો હિસાબ છે કે B તો એક જ હોઈ શકે. બસ મળી ગયો પહેલો ક્લુ. હવે વચ્ચેની લાઈન પર ફોકસ કરો. ત્યાં લખ્યું છે x + 1 = 11. તો હવે એ કઈ સંખ્યા છે જેમાં 1 ઉમેરીએ તો 11 આવે? એકદમ સાચું, 9. તો લો, x પણ મળી ગયો, x = 9. અને હવે રહ્યો છેલ્લો પીસ. પહેલી લાઇનમાં છે y + 9
અને એનો જવાબ એવો આવવો જોઈએ જેનો છેલ્લો આંકડો 1 હોય. તો વિચારો, 9માં શું ઉમેરીએ તો છેલ્લે 1 આવે? 2, કારણ કે 9 અને 2 થાય 11. એનો મતલબ કે y બરાબર 2 છે. અને આ રહ્યો જવાબ. x = 9, y = 2 અને b = 1. જોયું? 92 વત્તા 19 બરાબર 111. અહીં કોઈ અટકળ નહોતી, કોઈ જાદુ નહોતો, ફક્ત અને ફક્ત શુદ્ધ તર્ક હતો. ખબર છે, આપણે આ બધું કરતાં બીજગણિતના 2 સૌથી પાવરફુલ ટૂલ્સ વાપરી લીધા. જે અજાણી કિંમત હતી, જેમ કે x, y અને b, એને ગણિતમાં ચલ કહેવાય. અને જે સંબંધ આપણે બનાવ્યો, જેમ કે x + 2x = 90, એને કહેવાય સમીકરણ. તો આ આખી વાતનો સાર શું? શું આ બધું ખાલી x અને yની કિંમત શોધવા માટે જ છે? ના, બિલકુલ નહીં. જો ગાણિતિક તર્ક એ સ્કૂલના માર્ક્સ માટે નથી, એ તો જીવનભરની સ્કિલ છે. એ આપણને શીખવે છે કે કોઈ પણ મોટામાં મોટી મુશ્કેલીને નાના મેનેજ કરી શકાય એવા ટુકડાઓમાં કેવી રીતે તોડવી. આનો અસલી ધ્યેય જવાબ શોધવાનો નથી, પણ વિચારવાની એક એવી રીત વિકસાવવાનો છે જે ક્રિએટિવ હોય અને હાર ન માને. આ વાતને આગળ લઈ જવા માટે એક છેલ્લો વિચાર. આ જે આકૃતિ દેખાય છે, શું એને પેન ઉપાડ્યા વગર એક જ લાઇનમાં દોરી શકાય? આનો જવાબ હા કે નામાં નથી, પણ એ વિચારવાની પ્રોસેસમાં છે, જે ગાણિતિક તર્ક આપણને શીખવે છે કે દરેક સમસ્યાને એક નવા જ એંગલથી જોવી જોઈએ. નમસ્કાર. આપણી આસપાસ તો આંકડાઓ અને નંબરોનો દરિયો છે, ખરું ને? પણ શું આપણે એને ખરેખર સમજીએ છીએ? ચાલો આજે ગણિતને થોડું વ્યવહારુ બનાવીએ અને જોઈએ કે આ નંબરો આપણા માટે કેવી રીતે કામ કરી શકે છે. તો સૌથી મોટો સવાલ એ છે કે આપણે રોજબરોજ જે આંકડાઓ જોઈએ છીએ એનો સાચો અર્થ શું છે? પછી ભલે એ સમાચારમાં આવતા આંકડા હોય, બજારમાં શાકભાજીના ભાવ હોય કે પછી પરીક્ષાના માર્ક્સ હોય, દરેક નંબર પાછળ એક વાર્તા છુપાયેલી હોય છે. ચાલો એ વાર્તાને ઉકેલવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં ચાલો એ જોઈએ કે આપણું રોજિંદુ જીવન આ આંકડાઓથી કેટલું બધું ઘેરાયેલું છે અને એને સમજવા માટે આપણને કયા સાધનોની જરૂર પડશે. તમે જુઓ, દેશની વસ્તીના આંકડા, વિદ્યાર્થીઓના માર્ક્સ, દુકાનમાં કોઈ વસ્તુની કિંમત, આપણી આસપાસ દરેક જગ્યાએ ડેટા જ ડેટા છે. આપણું કામ બસ આ કાચી માહિતીમાંથી કંઈક કામનું તારણ કાઢવાનું છે. તો આ બધી માહિતીને સમજવી કઈ રીતે? ચલો હવે કેટલાક એવા સરળ સાધનોની વાત કરીએ જે કોઈપણ આંકડાકીય માહિતીને એકદમ આસાન બનાવી દે. સમજો કે આ આપણી ડેટાને સમજવાની એક ટૂલકિટ છે. જુઓ, આપણું પહેલું અને સૌથી જાણીતું સાધન છે મધ્યક, જેને આપણે બધા સરેરાશ કે એવરેજ તરીકે ઓળખીએ છીએ. આને શોધવું બહુ સહેલું છે. બસ બધા આંકડાઓનો સરવાળો કરો અને જેટલા આંકડા હોય એનાથી ભાગી નાખો. જેમ કે ધારો કે 10 વિદ્યાર્થીઓના ગણિતના માર્ક્સનો ટોટલ 361 છે, તો એમની સરેરાશ થઈ 361.1. બસ આટલું સિમ્પલ છે. હવે બીજું સાધન છે મધ્યસ્થ. આ પણ બહુ કામનું છે. આમાં શું કરવાનું? બધા આંકડાઓને લાઇનમાં ગોઠવી દેવાના ચડતા ક્રમમાં, અને પછી જે નંબર બરાબર વચ્ચે આવે એ જ આપણો મધ્યસ્થ. આ ત્યારે બહુ ઉપયોગી છે જ્યારે કોઈ એકાદ આંકડો બહુ જ મોટો કે નાનો હોય અને સરેરાશને ગડબડ કરી રહ્યો હોય. અને આપણું ત્રીજું સાધન છે બહુલક. આ તો સાવ સહેલું છે. જે આંકડો ડેટામાં સૌથી વધુ વખત આવતો હોય, બસ એ જ બહુલક. આનાથી આપણને ખબર પડે છે કે કઈ વસ્તુ સૌથી વધુ પોપ્યુલર કે સામાન્ય છે. તો હવે સવાલ એ છે કે કયું સાધન ક્યારે વાપરવું? જો એકદમ ચોક્કસ જવાબ જોઈતો હોય અને દરેક આંકડો મહત્વનો હોય તો મધ્યક વાપરો. જો કોઈ આંકડો બહુ મોટો કે નાનો હોય અને ઝડપથી અંદાજ લગાવવો હોય તો મધ્યસ્થ બેસ્ટ છે. અને જો સૌથી સામાન્ય કે લોકપ્રિય વસ્તુ શોધવી હોય તો બહુલકથી સારું કંઈ નથી. ક્યારેક છે ને, આંકડાઓને ખાલી વાંચવાથી એ સમજાતા નથી, એમને જોવા પડે છે. ચાલો જોઈએ કે કેવી રીતે ચિત્રો એટલે કે વિઝ્યુઅલ્સ નંબરોની આખી ભાષાને જ સરળ બનાવી દે છે. આ રેલવેનું સમયપત્રક જુઓ. આનાથી વધુ સારું ઉદાહરણ શું હોઈ શકે? અહીંયા કેટલા બધા નંબરો છે, પણ એને એવી રીતે ગોઠવ્યા છે કે એક જ નજરમાં મુસાફરીનો આખો પ્લાન સમજાઈ જાય છે. ટ્રેન ક્યારે આવશે, ક્યારે જશે, કયા સ્ટેશને ઊભી રહેશે, બધું જ સ્પષ્ટ દેખાય છે. અને હા, અહીં 24 કલાકની ઘડિયાળનો ઉપયોગ થયો છે, જેનાથી સવાર સાંજની કોઈ ગૂંચવણ જ નહીં.
એટલે કે ખાલી એક નજર નાખવાથી જ બધી ખબર પડી જાય કે ટ્રેનનો નંબર કયો છે, ક્યાંથી અને કેટલા વાગે ઉપડશે, રસ્તામાં કયા સ્ટેશન આવશે અને ટ્રેન કયા દિવસે ચાલશે. એટલું જ નહીં, રાત્રે 12 વાગ્યા પછી તારીખ ક્યારે બદલાય છે એ પણ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. ચાલો હવે આપણે ગણિતના સૌથી વ્યવહારુ ઉપયોગ પર આવીએ અને એ છે પૈસાનું ગણિત. જોઈએ કે આ આંકડા આપણા ખિસ્સા માટે કેવી રીતે કામ કરે છે. ટકાવારી આ શબ્દ આપણે બધાએ સાંભળ્યો છે અને એની ગણતરી બહુ જ સહેલી છે. માની લો કે 600 વિદ્યાર્થીઓમાંથી 360 પાસ થયા તો ટકા કેટલા? બસ 360 ને 600 વડે ભાગી નાખો. જે જવાબ આવે એને 100 વડે ગુણી દો અને જવાબ મળી ગયો 60%. છે ને એકદમ સરળ. કોઈ પણ લેવડ દેવડમાં બે જ વસ્તુ થાય, કાં તો નફો કાં તો ખોટ. જો તમે કોઈ વસ્તુને ખરીદ કિંમત કરતાં વધુ કિંમતે વેચો તો એ છે નફો અને જો ખરીદ કિંમત કરતાં ઓછી કિંમતે વેચો તો એ છે ખોટ. આનાથી સિમ્પલ કંઈ નથી. આ ઉદાહરણથી વાત એકદમ સાફ થઈ જશે. માની લો કે એક ટીવી 42,000 રૂપિયામાં ખરીદ્યું અને પછી એને 40,000માં વેચી દીધું. તો શું થયું? સીધા 2,000 રૂપિયાની ખોટ ગઈ. બસ આ જ ગણિત આપણને રોજિંદા ખરીદ વેચાણમાં સાચા નિર્ણય લેવામાં મદદ કરે છે. અને હવે પૈસાની વાત નીકળી જ છે તો ચાલો બેન્કિંગની દુનિયામાં પણ એક લટાર મારી આવીએ. અહીંયા ગણિત કેવી રીતે પૈસાને વધારવામાં મદદ કરે છે એ જોઈએ. વ્યાજના બે મુખ્ય પ્રકાર છે. એક છે સાદું વ્યાજ અને બીજું છે ચક્રવૃદ્ધિ વ્યાજ. સાદું વ્યાજ તો ખાલી તમારી મૂળ રકમ પર જ ગણાય છે, પણ ચક્રવૃદ્ધિ વ્યાજમાં ખરી મજા છે. એ તમારી મૂળ રકમ અને એના પર મળેલા વ્યાજ બંને પર ગણાય છે. એટલે કે વ્યાજ પર વ્યાજ. આ જ એની અસલી તાકાત છે. ચાલો અનેક સરસ ઉદાહરણથી સમજીએ. ધારો કે બે મિત્રો છે. બંને 10,000 રૂપિયાનું રોકાણ કરે છે 10%ના દરે 2 વર્ષ માટે. ફરક માત્ર એટલો જ છે કે એકને સાદું વ્યાજ મળે છે અને બીજાને ચક્રવૃદ્ધિ. તો તમને શું લાગે છે, કોને વધુ ફાયદો થશે? 2 વર્ષ પછી ચક્રવૃદ્ધિ વ્યાજવાળા મિત્રને બરાબર 100 રૂપિયા વધુ મળે છે. સાદા વ્યાજથી 2,000 મળે છે, જ્યારે ચક્રવૃદ્ધિથી 2,100. અને આ જે વધારાના 100 રૂપિયા છે ને, એ બીજું કંઈ નહીં પણ વ્યાજ પર મળેલું વ્યાજ છે. આ જ તો છે કમ્પાઉન્ડિંગનો જાદુ. તો આ બધી વાતો પરથી શું સમજાયું? આ ફક્ત ગણિતના સૂત્રો નથી. આ તો દુનિયાને વધુ સારી રીતે સમજવા માટેની એક શક્તિ છે, એક સુપર પાવર છે. આ એવા સાધનો છે જે આપણને વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે. તો ચાલો ફટાફટ આપણી આ રોજિંદી ટોલકેટ પર એક નજર કરી લઈએ. આપણી પાસે છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક, જે ડેટામાં છુપાયેલી વાર્તા શોધવામાં મદદ કરે છે. આપણી પાસે છે વિઝ્યુઅલ્સ, જે જટિલ માહિતીને સરળ બનાવે છે. ટકાવારી છે, જે ડિસ્કાઉન્ટ અને પરફોર્મન્સ સમજવામાં કામ લાગે છે. અને વ્યાજની સમજ છે, જે વધુ સ્માર્ટ નાણાકીય નિર્ણયો લેવામાં મદદ કરે છે. તો હવે જ્યારે આ બધા સાધનો આપણી પાસે છે, ત્યારે વિચારવા જેવી વાત એ છે કે આપણી આસપાસના આંકડાઓમાંથી હવે પછી કઈ નવી અને રસપ્રદ વાર્તા શોધી શકાશે? નમસ્કાર. આપણને બધાને શાળાના ગણિતના વર્ગો તો યાદ જ હશે, ખરું ને? એ ખૂણા, એ સૂત્રો અને ભૂમિતિ. મોટાભાગના લોકો માટે આ વાત બસ ત્યાં જ પૂરી થઈ જાય છે. પણ શું ભૂમિતિ ખરેખર બસ એક વિષય છે કે પછી એ આપણી આસપાસની દુનિયાને સમજવાની એક ગુપ્ત ભાષા છે? ચાલો આજના વિશ્લેષણમાં આપણે ભૂમિતિના મૂળભૂત સિદ્ધાંતોને સમજીએ અને જોઈએ કે એ ખરેખર કઈ રીતે દરેક જગ્યાએ છુપાયેલી છે. તો આપણે આજની સફરમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે એ જોશું કે ભૂમિતિ આપણી આસપાસ કઈ રીતે ફેલાયેલી છે. પછી એને સમજવાના અલગ-અલગ સ્તરો વિશે જાણીશું. ત્યાંથી આગળ વધીને આપણે આકારોના પાયાના ઘટકોને સમજીશું, એમની સરખામણી કરીશું અને છેલ્લે આ બધાને માપવા માટેના સાધનો પર એક નજર નાખીશું. તો ચાલો શરૂ કરીએ. તો આપણો પહેલો વિભાગ શરૂ થાય છે એક ખૂબ જ સરળ પણ મહત્વના વિચાર સાથે. ભૂમિતિ દરેક જગ્યાએ છે. અને આ કોઈ કલ્પના નથી. જરા વિચારો, જ્યારે એક નાનું બાળક પહેલીવાર દુનિયાને જુએ છે ત્યારે એને ખબર પણ નથી હોતી, પણ એ આકારો અને અવકાશની દુનિયાને સમજવાનું શરૂ કરી દે છે. આ સવાલ કદાચ બહુ સીધો લાગે, પણ એક ક્ષણ માટે ખરેખર વિચારવા જેવો છે. અત્યારે જ્યાં પણ હોઈએ ત્યાં આસપાસ નજર ફેરવીએ
તો ભૂમિતિ ક્યાં દેખાય છે? જવાબ છે દરેક જગ્યાએ. ઓરડાના ખૂણા, રસ્તાની લંબાઈ, કોઈ વસ્તુ નજીક છે કે દૂર, દડો ગોળ છે કે ટેબલ સીધું, આ બધું જ તો ભૂમિતિ છે. આપણા બધામાં જન્મથી જ એની એક અંદરની સમજ હોય છે, ભલે આપણે એને ભૂમિતિનું નામ ન આપીએ. ટૂંકમાં આ સ્થાન, અંતર અને આકારનું ગણિત છે. અને મજાની વાત તો એ છે કે આ રહસ્ય એના નામમાં જ છુપાયેલું છે. ભૂમિતિ શબ્દ સંસ્કૃતના 2 શબ્દોને જોડીને બન્યો છે. ભૂ એટલે કે પૃથ્વી અને મિતિ એટલે માપન, તો એનો સીધો અર્થ થાય છે પૃથ્વીનું માપન. આ બતાવે છે કે એની શરૂઆત કેટલી વ્યવહારુ અને જમીન સાથે જોડાયેલી હતી. ઠીક છે, આપણે એ તો જાણ્યું કે ભૂમિતિ શું છે, પણ હવે સવાલ એ છે કે આપણું મગજ એને શીખે છે કઈ રીતે? આ વિભાગમાં આપણે વોન હિલ મોડલને સમજવાના છીએ, એક એવી થિયરી જેણે ભૂમિતિ શીખવવાની આખી રીત જ બદલી નાખી. આખી વાર્તા શરૂ થાય છે પિયર વાન હિલ નામના એક શિક્ષકથી. એમણે જોયું કે એમના ઘણા વિદ્યાર્થીઓ ભૂમિતિથી ગભરાતા હતા. એમને બહુ અઘરું લાગતું હતું, એટલે એમણે નક્કી કર્યું કે આનું કારણ તો શોધીને જ રહેવું છે. અને એમના આ સંશોધને ભૌમિતિક વિચારસરણી વિશેની આપણી સમજને હંમેશા માટે બદલી નાખી. વાન હિલના સંશોધનનો એક બહુ જ રસપ્રદ કિસ્સો છે. એમણે બગીચામાં 2 છોકરીઓનું નિરીક્ષણ કર્યું. એક છોકરીએ કહ્યું કે કંઈ વિચારી નથી રહી, ત્યારે બીજી છોકરીએ તરત જ જવાબ આપ્યો કે વૃક્ષો અને ફૂલોને ઓળખવા એ પણ એક પ્રકારની વિચાર પ્રક્રિયા જ છે, ભલે એમાં શબ્દોનો ઉપયોગ ન થતો હોય. અને બસ આ જ વાત આપણને અશાબ્દિક વિચારના ખ્યાલ સુધી લઈ જાય છે. આ એવું જ છે જેવું કોઈ પરિચિત ચહેરાને ઓળખવો. આપણે એના લક્ષણોની યાદી નથી બનાવતા, આપણે બસ એને ઓળખી લઈએ છીએ. શબ્દો વગરની આ ઓળખ જ ભૂમિતિ શીખવાનો પાયો છે. તો આ બધા અવલોકનો પરથી વાન હિલે સમજણના 5 સ્તરો બનાવ્યા. લેવલ 0, જેને કહેવાય દૃશ્યીકરણ. અહીં આપણે આકારોને બસ એમના દેખાવથી ઓળખીએ છીએ, જેમ કે અરે આ તો દરવાજા જેવું લાગે છે. પછી આવે છે લેવલ 1, વિશ્લેષણ. હવે આપણે આકારોના ગુણધર્મો સમજવાનું શરૂ કરીએ છીએ. ઓકે, લંબચોરસને 4 બાજુઓ અને 4 કાટખૂણા હોય છે. લેવલ 2 છે અનૌપચારિક તારણ. અહીં આપણે ગુણધર્મો વચ્ચે સંબંધો બાંધીએ છીએ. ઓહ, એનો મતલબ કે ચોરસ પણ એક પ્રકારનો લંબચોરસ જ થયો. લેવલ 3 અને 4 એનાથી પણ ઉપરના સ્તરો છે, જ્યાં ઔપચારિક સાબિતીઓ અને અમૂર્ત ગણિતની દુનિયા શરૂ થાય છે. અને સૌથી અગત્યની વાત એ છે કે આપણે આ સ્તરોમાંથી એક પછી એક જ પસાર થઈ શકીએ છીએ, કોઈ પણ સ્તરને કૂદાવી શકાતું નથી. સારું, હવે આપણે સમજણના સ્તરો વિશે તો જાણ્યો, તો ચાલો હવે એ જોઈએ કે આ આખી ભૌમિતિક દુનિયાના મૂળભૂત નિર્માણ ઘટકો કયા છે. આ બધું બને છે શેનાથી? આખી રમત શરૂ થાય છે એક બિંદુથી, જેનું કોઈ પરિમાણ નથી, ખાલી સ્થાન છે. હવે કલ્પના કરો કે એ બિંદુને ખેંચવામાં આવે તો બને છે એક રેખા, એક પરિમાણ એટલે કે લંબાઈ. હવે એ રેખાને એની વિરુદ્ધ દિશામાં ખેંચો તો આપણને મળે છે એક સમતલ, જેને લંબાઈ અને પહોળાઈ છે એટલે કે 2 પરિમાણ. અને છેલ્લે એ સમતલને ત્રીજી દિશામાં ખેંચીએ તો બને છે એક ઘન પદાર્થ, જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે છે 3 પરિમાણ. બસ આ જ રીતે જટિલ આકારોનો જન્મ સરળતામાંથી થાય છે. તો હવે આપણી પાસે નિર્માણના ઘટકો છે. હવે ચાલો 2 મુખ્ય ભૌમિતિક ક્રિયાઓ પર ધ્યાન આપીએ. એક, આકારોની સરખામણી કરવી અને બીજું, તેમનું રૂપાંતર કરવું. અહીં 2 ખૂબ જ મહત્વપૂર્ણ ખ્યાલો છે. પહેલું છે એકરૂપતા. આવું ત્યારે થાય છે જ્યારે 2 આકૃતિઓ બધી જ રીતે સરખી હોય, આકારમાં પણ અને માપમાં પણ. સમજો કે એકદમ પરફેક્ટ કોપી. બીજું છે સમરૂપતા. અહીં આકાર તો સરખો જ હોય છે, પણ કદ નાનું મોટું હોઈ શકે છે, જેમ કે એક જ ફોટાની નાની અને મોટી પ્રિન્ટ. આ ઉદાહરણથી વાત વધુ સ્પષ્ટ થશે. ડાબી બાજુ જે 2 ત્રિકોણ છે એ એકરૂપ છે. એમને એકબીજા પર મૂકીએ તો બરાબર ફિટ થઈ જશે. જ્યારે જમણી બાજુના ત્રિકોણ સમરૂપ છે, એમના ખૂણા સરખા છે, પણ એકબીજા કરતાં નાનો છે. હવે વાત કરીએ રૂપાંતરણની. આ એક ખૂબ જ ગતિશીલ ખ્યાલ છે. આનો મતલબ છે કે કોઈ આકારને લઈને એને જોડવો, વાળવો, કાપવો કે ગોઠવીને કંઈક નવું બનાવી દેવું. ઉદાહરણ તરીકે 2 ત્રિકોણને જોડીને એક ચતુષ્કોણ બનાવી શકાય છે, અથવા ગોળ સિક્કાઓનો થપ્પો મારીને એક નળાકાર એટલે કે સિલિન્ડર બનાવી શકાય છે.
આ ઉદાહરણો બતાવે છે કે કેવી રીતે સાદા 2D આકારોને બદલીને 3D પદાર્થો બનાવી શકાય છે. ફરી એકવાર, ભૂમિતિ આપણી ભૌતિક દુનિયા સાથે સીધી રીતે જોડાય છે. ચાલો હવે આપણા છેલ્લા વિભાગમાં આવીએ. અહીં આપણે અમૂર્ત સિદ્ધાંતોથી આગળ વધીને એ સાધનો પર નજર કરીશું જેનો ઉપયોગ આ બધું માપવા અને બનાવવા માટે થાય છે. કોઈ પણ ભૂમિતિ બોક્સમાં આ સાધનો તો હોય જ: માપપટ્ટી, કોણમાપક અને પરિકર. દરેકનું એક ચોક્કસ કામ છે જે આપણને આપણા વિચારોને કાગળ પર ચોકસાઈથી ઉતારવામાં મદદ કરે છે. જેમ કે માપપટ્ટી, એ લંબાઈ માપે છે. યાદ છે પરિમાણોમાં આપણું પહેલું પગલું? બસ એને જ માપપટ્ટી એક ચોક્કસ આંકડાકીય મૂલ્ય આપે છે અને અહીં જ ભૂમિતિ અને અંકગણિત ભેગા થાય છે. અને આ સાધનોની મદદથી આપણે શું કરી શકીએ છીએ? આપણે પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળ જેવી વસ્તુઓ ગણી શકીએ છીએ. આ સૂત્રો આપણને આકારોને માત્ર જોવા માટે જ નહીં પણ ગણિતની ભાષામાં વર્ણવવાની શક્તિ પણ આપે છે. અને આ બધી ચર્ચા આપણને એક ઊંડા વિચાર પર લાવીને મૂકી દે છે. આપણે જોયું કે ભૂમિતિ એ આકારો અને અવકાશની ભાષા છે અને આપણે એ પણ જોયું કે સાધનો અને સૂત્રો દ્વારા આપણે એને સંખ્યાઓમાં માપી શકીએ છીએ. તો સવાલ એ છે કે શું આકારો અને સંખ્યાઓ ખરેખર અલગ છે કે પછી એ એક જ બ્રહ્માંડને સમજવા માટેની માત્ર બે અલગ અલગ ભાષાઓ છે? બસ આ જ વિચાર સાથે આજનું વિશ્લેષણ. ચાલો આજે એક એવી સમસ્યા વિશે વાત કરીએ જે ખૂબ જ સામાન્ય છે પણ ખૂબ જ ગંભીર છે: ગણિતનો ડર. ઘણા લોકો એનાથી પીડાય છે. તો શૈક્ષણિક સ્ત્રોતોના આધારે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે એવી કઈ નવી પદ્ધતિઓ છે જે આ ડરને ભગાડવામાં ખરેખર મદદ કરી શકે છે. તો સવાલ એ છે કે આટલા બધા લોકોને ગણિતથી આટલો બધો ડર કેમ લાગે છે? મને ખાતરી છે કે આ અનુભવ ક્યારેક ને ક્યારેક મોટાભાગના લોકોને થયો જ હશે. આ ડરનું કારણ શું છે? શું ગણિત પોતે જ અઘરું છે કે પછી આપણી શીખવવાની રીતમાં જ કંઈક ગડબડ છે? સૌથી પહેલાં તો આ સમસ્યાને બરાબર ઓળખવી પડે. નિષ્ણાતો અને ગણિતનો ભય અથવા કહો કે મેથ્સ ફોબિયા તરીકે ઓળખે છે. અને હા, આ કોઈ નાની સૂની વાત નથી. આ એક વાસ્તવિક મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે. તો આ ગાણિતિક ભય એટલે શું? સીધા શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ વિદ્યાર્થી વારંવાર ગણિતમાં નિષ્ફળ જાય છે ત્યારે એના મનમાં એક ઊંડો, અતાર્કિક ડર બેસી જાય છે. એટલે કે આ ખાલી મને ગણિત નથી ગમતું એવી વાત નથી. આ તો એક એવી ચિંતા છે જે એમને ગણિતથી બને એટલા દૂર ભાગવા માટે મજબૂર કરે છે. સારું, તો આ ડર આવે છે ક્યાંથી? એના મૂળ ક્યાં છે? કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો પહેલાં એના મૂળ સુધી તો પહોંચવું જ પડે, બરાબર ને? તો ચાલો જોઈએ કે આ ડર પાછળના મુખ્ય કારણો કયા છે. અને નવાઈની વાત તો એ છે કે મોટાભાગના કિસ્સાઓમાં ભૂલ વિદ્યાર્થીની નથી હોતી. સમસ્યા તો આખી સિસ્ટમમાં છે. જેમ કે બહુ લાંબો અને અઘરો અભ્યાસક્રમ, રોજિંદા જીવન સાથે કોઈ કનેક્શન જ નહીં, ઉપરથી પરીક્ષાનું ટેન્શન અને બીજા સાથે સરખામણીનું દબાણ. આ બધું ભેગું થઈને ગણિતને એક હવા જેવો વિષય બનાવી દે છે. ચાલો, સમસ્યાઓ તો ઘણી બધી છે પણ હવે વાત કરીએ એના ઉપાયોની, કારણ કે એ જ તો સૌથી અગત્યનું છે. તો પહેલો અને સૌથી મહત્વનો રસ્તો છે ગણિતને એકદમ જીવંત બનાવવું, એને એક સક્રિય અનુભવ બનાવવો. આપણે ગણિતને જે રીતે જોઈએ છીએ ને એ દૃષ્ટિકોણ જ બદલવાની જરૂર છે. અહીં એક સરસ વાત કહી છે કે ગણિત વિજ્ઞાનની રાણી છે. આનો અર્થ એ છે કે ગણિત માત્ર સૂત્રો કે આંકડા નથી, પણ એ એક સર્જનાત્મક અને ખૂબ જ શક્તિશાળી વિષય છે. પણ સવાલ એ છે કે આ સુંદર વિચારને ક્લાસરૂમમાં કેવી રીતે લાવી શકાય? તો એનો એક જોરદાર જવાબ છે ગણિત પ્રયોગશાળા. વિચારો, વિજ્ઞાનની જેમ ગણિતની પણ લેબ હોય. આ એક એવી જગ્યા છે જ્યાં વિદ્યાર્થીઓ પ્રયોગો કરીને અને જાતે પ્રવૃત્તિઓ કરીને ગણિત શીખે છે. અહીં શીખવાની રીત જ આખી અલગ છે. અહીં ગોખણપટ્ટીને કોઈ સ્થાન નથી. પહેલાં વિદ્યાર્થીઓ જાતે વસ્તુઓને અડકે છે, એની સાથે રમે છે, પ્રવૃત્તિઓ કરે છે, પછી એમાંથી કોઈ પેટર્ન શોધે છે અને છેલ્લે એ પ્રયોગોમાંથી એ લોકો પોતે જ નિયમો અને સિદ્ધાંતો બનાવે છે. વિચારો, આનાથી કોન્સેપ્ટ કેટલો પાકો થઈ જાય. હવે એક બીજા ઉપાયની વાત કરીએ જે એટલો જ જરૂરી છે. એ છે ગણિતને એનો માનવીય ચહેરો પાછો આપવો.
આપણે એ યાદ રાખવું જોઈએ કે ગણિત કોઈ કમ્પ્યુટરે નથી બનાવ્યું. એની પાછળ આપણા જેવા જ લોકોની સદીઓની મહેનત, જિજ્ઞાસા અને બુદ્ધિ છે. જેમ કે વરાહમિહિરને જ જોઈ લો. જ્યારે આપણે એમના જેવા મહાન ભારતીય ગણિતશાસ્ત્રીઓ વિશે જાણીએ છીએ ત્યારે સમજાય છે કે ગણિત માત્ર આંકડાનો ખેલ નથી. એની પાછળ એક વાર્તા છે, એક ઇતિહાસ છે. આનાથી આખો વિષય એકદમ જીવંત અને પ્રેરણાદાયક બની જાય છે. અને આ વારસો કંઈ નાનો સૂનો નથી. આર્યભટ્ટ, જેમણે પાઈનું મૂલ્ય આપ્યું, બ્રહ્મગુપ્ત, જેમણે દુનિયાને શૂન્યની ભેટ આપી, અને રામાનુજન, એમની તો વાત જ શું કરવી. એમની પ્રતિભા આજે પણ દુનિયાભરના ગણિતજ્ઞો માટે એક કોયડો અને પ્રેરણા છે. આ બધું આપણને એ જ યાદ અપાવે છે કે ગણિત આપણી સંસ્કૃતિનો એક જીવંત ભાગ છે. ચાલો હવે ત્રીજા અને કદાચ સૌથી અગત્યના મુદ્દા પર આવીએ. આપણે ભણાવીએ તો છીએ, પણ આપણે વિદ્યાર્થીઓને માપીએ છીએ કઈ રીતે? એટલે કે એમનું મૂલ્યાંકન, એમની પરીક્ષા કઈ રીતે લઈએ છે? આમાં સુધારો કરવો ખૂબ જ જરૂરી છે. અહીં જ આખી રમત બદલાઈ જાય છે. અત્યાર સુધી આપણો ગોલ શું હતો? શું વિદ્યાર્થીને સૂત્ર યાદ છે? બસ એટલું જ. પણ નવો ગોલ શું હોવો જોઈએ? શું એ વિદ્યાર્થી એ સૂત્રનો ઉપયોગ કરીને કોઈ વાસ્તવિક પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે? બસ આ જ મોટો ફરક છે. ગોખણપટ્ટીથી હટીને હવે સમજણ પર ફોકસ કરવાનો સમય છે. અને આ બદલાવ લાવવા માટે એક બ્રહ્માસ્ત્ર છે. એ છે ખુલ્લા જવાબી પ્રશ્નો. આ એવા જાદુઈ સવાલો છે જેનો કોઈ એક ફિક્સ્ડ સાચો જવાબ જ નથી હોતો. અહીં વિદ્યાર્થીને વિચારવાની, પોતાની રીતે જવાબ શોધવાની અને ક્રિએટિવ બનવાની પૂરી આઝાદી મળે છે. ચાલો આનું એક સરસ ઉદાહરણ જોઈએ. સામાન્ય રીતે સવાલ કેવો હોય? ત્રિજ્યા અને ઊંચાઈ આપી હોય અને ક્ષેત્રફળ શોધવાનું હોય, બરાબર ને? પણ અહીં જુઓ, અહીં ઉલટું છે. ક્ષેત્રફળ આપી દીધું છે અને પૂછ્યું છે કે એની ત્રિજ્યા અને ઊંચાઈ શું શું હોઈ શકે. અને મજાની વાત જો, આનો કોઈ એક જ સાચો જવાબ નથી. કેટલાય અલગ અલગ સાચા જવાબો શક્ય છે. આનાથી શું થાય? વિદ્યાર્થીની વિચારવાની શક્તિ ખીલે છે. એ માત્ર એક સાચા જવાબની પાછળ દોડવાને બદલે ગણિત કેટલું ક્રિએટિવ હોઈ શકે છે એ સમજે છે. તો આ બધી ચર્ચાનો સાર શું નીકળ્યો? ટૂંકમાં આપણે ગણિતને જોવાની આપણી આખી દ્રષ્ટિ, આપણી વિચારસરણી જ બદલવી પડશે. અને આ સૌથી મહત્વની વાત છે, આજના વિશ્લેષણનો નિચોડ. ખરો ઉપાય વિદ્યાર્થીને બદલવાનો નથી, પણ ગણિત શીખવવાની અને માપવાની આપણી રીતને બદલવાનો છે. જો આપણે આપણો અભિગમ બદલીશું, ગણિતને વધુ રસપ્રદ અને પ્રાયોગિક બનાવીશું, તો ડર તો પોતાની મેળે જ ભાગી જશે. તો અંતમાં એક સવાલ આપણા સૌ માટે. આપણી સાથે મળીને ગણિતને ડરના વિષયમાંથી એક રોમાંચક સફરમાં કઈ રીતે ફેરવી શકીએ? એક એવી સફર જે ડરાવે નહીં, પણ નવી નવી શોધો કરવા માટે પ્રેરણા આપે. આના પર જરૂરથી વિચારજો. આભાર.